સીધા જઈશું ગાંધીનગર. ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે. સીધા જઈશું ગાંધીનગર. સીમાંકન કરવું જરૂર પડે એટલે મોટા પાયો લગભગ થોડા ઘરો છોડીને બાકી બધામાં પણ સીમાંકન સાથે રોટેશન પણ કરવામાં આવે છે. એની વિગત બધા આપને આપીશું. સાથે સાથે સામાન્ય ચૂંટણી બાબતમાં કઈ કઈ તૈયારી થોડા અત્યારે પ્રાથમિક તૈયારી જે કરેલ છે એનું પણ આપનું વિગત આપીશું. જે અત્યારે જો સામાન્ય ચૂંટણી થવાનું છે 34 જિલ્લા પંચાયત 34 જિલ્લા પંચાયત પૈકી એક નવા વાવ થરાડ નવા જિલ્લા પંચાયત છે. બાકી જિલ્લા જૂના છે. એ પૈકી 24 જિલ્લા પંચાયતની હદ ફેરફાર થયેલા છે. એટલે એમાં સીમાંકન સાથે રોટેશન કરેલા છે. માત્ર 9 જિલ્લા પંચાયતમાં કોઈ હદમાં કોઈ ફેરફાર થયેલ નથી. એમાં ત્યાં માત્ર રોટેશન કરેલા છે. હવે કોર્પોરેશનની બાબત આવે 17 મહાનગરપાલિકા પૈકી અત્યારે ગાંધીનગર અને જૂનાગઢનું ડ્યુ નથી, પરંતુ બાકી 15માં ડ્યુ છે. કોર્પોરેશન છે જૂના, જે અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા, જામનગર, ભાવનગર, એમાં કોઈ હદ ફેરફાર થયો નથી. એટલે ખાલી એમાં રોટેશન જ કરેલા છે અને આ ત્રીજું રોટેશન કરેલા છે. એટલે 2015થી લઈને જે આ ત્રીજું ઇલેક્શન છે એટલે ત્રીજું રોટેશન કરેલા છે. પછી નગરપાલિકા 84 નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી થાય છે. એ પૈકી 7 નવા નગરપાલિકા છે. એટલે એમાં સીમાંકન લઈને પ્રથમ રોટેશન કરેલા છે. એટલે નવી બોડી અસ્તિત્વમાં આવેલા છે એટલે એનું પ્રથમ રોટેશન કહેવાય. પછી 14 નગરપાલિકામાં હદમાં ફેરફાર થયેલા છે એટલે એમાં સીમાંકન સાથે રોટેશન કરવામાં આવેલ છે. રોટેશન નગરપાલિકાઓમાં ભૂતકાળમાં જૂના નિયમ પ્રમાણે રોટેશનની જોગવાઈ નથી, પરંતુ ગયા વર્ષે સરકાર નિયમોમાં થોડા ફેરફાર કરીને જે કોર્પોરેશન જેમાં રોટેશન થાય છે એ પ્રમાણે નગરપાલિકામાં પણ રોટેશનનું નિયમ લાવેલા છે. એટલે એમાં જ્યાં રોટેશન કરવાનું છે એનું રોટેશન સાથે પણ અમે નગરપાલિકાઓમાં કરેલા છે. એવા જે માત્ર રોટેશન થયેલા છે એવા 63 નગરપાલિકા છે 84 પૈકી. મેં કીધું 7 નવી, 14માં હદ ફેરફાર થયું અને 63 નગરપાલિકા છે એમાં કોઈ માત્ર રોટેશન જ થયેલા છે. એ રીતે 260 તાલુકા પંચાયત, આમ કુલ 263 તાલુકા પંચાયત છે. એ પૈકી 3 હમણાં ઇલેક્શન થયેલા છે ગયા વખતે, જે કપડવંજ, કટલાલ, ગાંધીનગર, જે 3 તાલુકા પંચાયત બાદ કરતાં 260 તાલુકા પંચાયતમાં અત્યારે સામાન્ય ચૂંટણી દૂર થયેલા છે. એમાં કરવાનું છે. તે પૈકી 17 તાલુકા પંચાયતી સરકારે નવી કરેલા છે એટલે એમનું સીમાંકન કરેલા છે. 53 તાલુકા પંચાયતની એટલે જુદા જુદા કોર્પોરેશન અથવા નગરપાલિકાને હાથ ફેરવા અથવા નવા બનવાથી જે જ્યુરિસ્ડિક્શન તાલુકા પંચાયત બદલવાથી એમાં 53 તાલુકા પંચાયતની હદમાં બદલાવ આવે. એટલે એમાં પણ ત્યાં સીમાંકન સાથે રોટેશન કરવામાં આવેલ છે. 109 જેટલા તાલુકા પંચાયત છે એમાં કોઈ ફેરફાર થયેલ નથી. એમાં ખાલી માત્ર રોટેશન કરેલા છે. એમાં પણ ત્રીજું રોટેશન થયેલા છે. હવે એ આટલા અને સાથે થોડા 11 પેટા ચૂંટણી મ્યુનિસિપાલિટીના 11 નગરપાલિકાઓમાં 13 બેઠકોની પેટા ચૂંટણી પણ છે અને એ તો ખાલી જગ્યાની વિગત છે. હવે મતદાર યાદીનો કાર્યક્રમ આવે 17/2/26ના ભારત ચૂંટણી પંચે SIR પછી જે આખરી યાદી પ્રસિદ્ધ કર્યો એ ડેટાબેઝ લઈને અમે મતદાર યાદી તૈયાર કરેલા છે. આમ નિયમ એવું છે, જે ચૂંટણી પંચ તરફથી જે લેટેસ્ટ મતદાર યાદી લઈને ભારત ચૂંટણી પંચના મારા કરવાનું છે એના કારણે અમે 17/2 પછી આ યાદી લઈને એ પ્રમાણે જે યાદી છે ભારત ચૂંટણી પંચની યાદીમાંથી ગુજરાત રાજ્યના 4,40,00,000 જેટલા મતદારો કુલ અમારી પાસે આવેલા છે. અને એ 4,40,00,000 પૈકી અમે 4,18,87,000 જેટલા અમે 23મી તારીખે ડ્રાફ્ટમાં પ્રસિદ્ધિ કરેલા છે. એટલે આ જે ડિફરન્સ છે જુનાગઢ, ગાંધીનગર અને અમુક મ્યુનિસિપાલિટી જે ગયા વખતે અમે ઇલેક્શન કરેલા હતા એ બધા બાદ કરતા એટલે 4,40,00,000ની સામે અમે 4 કરોડ લગભગ 19 લાખ એવું કહેવાય એટલાને અમે ડ્રાફ્ટ પ્રસિદ્ધિ કરેલા છે. એનું અમે આજે આપવાનું છું. આગળ પ્રસિદ્ધિ આજે થઈ ગયેલા છે. એ બધા લગભગ બધાના રિપોર્ટ પણ આવી ગયેલા છે. સાથે જે આ મતદાર યાદીની બાબતમાં સંખ્યા તળા આપનું આપીશું, ફોલ્ડરમાં પણ મૂકેલા છે, બટ સંખ્યા તળા આપનું
મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર માટે જે અત્યારે આખરે સિદ્ધિ પછી જે સંખ્યા છે કુલ 1,10,00,000 જેટલા છે. એકચ્યુઅલ નંબર એક્ઝેક્ટ નંબર તમને ફોલ્ડરમાં મળશે. મેલ આમાં છે 57 લાખ છે, ફિમેલ 53 લાખ છે. નગરપાલિકાઓમાં કુલ મતદાર છે 33,66,000 જેટલા છે. એ પૈકી મેલ મતદાર 17 લાખ છે, 17 લાખ પ્લસ છે, અને ફિમેલ છે 16,33,000 જેટલા છે. અને તાલુકા જિલ્લા પંચાયતમાં કુલ મતદાર છે 2,74,85,000 જેટલા છે. એ પૈકી મેલ છે પુરુષ 1,41,68,000, સ્ત્રી છે 1,33,17,000. બંનેમાં થઈને તાલુકા અને જિલ્લામાં આ તો એક જ છે, એમાં કોઈ અલગ નથી. ખાલી એમાં કહેવામાં તાલુકા જિલ્લા પંચાયત કહે છે જેમ કે કાશ્મીર લોકસભામાં કમ્બાઇન્ડ ઇલેક્શન થાય તો મતદાર એક એટલા એ પ્રમાણે. અને કુલ મતદાર છે પુરુષ મતદાર છે ગુજરાતમાં 2,16,17,000 છે. સ્ત્રી છે 2,02,72,000 જેટલા. અને અન્ય જે છે 965. એટલે કુલ મતદાર 4,18,91,000 જેટલા છે. થોડો નંબર છે એટલે એ નંબર કહેતા નથી. પછી 51,000 કે 87? 4,18,91,000, 4,18,91,000 પ્લસ 700 જેટલું છે. એ બધા તમને પત્રક ફોલ્ડરમાં મૂકેલા છે. અને રિઝર્વેશન અનામતની બાબત આવે કુલ એટલે પેટા ઇલેક્શન પેટા ચૂંટણી સિવાયની જે રેગ્યુલર સામાન્ય ચૂંટણી બોડીઝ છે, ઇન્સ્ટિટ્યુશન છે, કુલ 393. એટલે એમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 260 તાલુકા પંચાયત, 34 જિલ્લા પંચાયત, એ કુલ મળીને 393. એ પૈકી એની મતદાર મંડળ છે સંખ્યા, કુલ મતદાર મંડળ સંખ્યા 7,241. એ પૈકી 7,241. એ પૈકી મહાનગરપાલિકાની સીટોની સંખ્યા મંડળની સંખ્યા 261. ધીમે ધીમે મહાનગરપાલિકા 261 મતદાર મંડળ, હા મતદાર મંડળ. નગરપાલિકા 656. જિલ્લા પંચાયત 1,090. તાલુકા પંચાયત 5,234. 5234. ઓકે. એમાં બેઠકોની સંખ્યા થોડા ડિફરન્સ આવે છે, આપણને ખબર છે અર્બનના કારણે. કુલ બેઠકોની સંખ્યા 9,992. ડિફરન્સ આવે એટલે સીટો અર્બનમાં એક એકમાં 4 સીટો હોય ને. બેઠકો મતદાર મંડળ સંખ્યા અર્બનમાં એક વાર્ડ હોય 4 સભ્યો હોય ને. મતદાર મંડળ સંખ્યા 7,241. મતદાર બેઠકોની સંખ્યા 9,992. એમાં મહાનગરપાલિકાની બેઠકોની સંખ્યા 1,044. નગરપાલિકાની 2,624. 2624. જિલ્લા પંચાયત 1,090. 1,090. તાલુકા પંચાયત 5234. 5,234. એ કુલ બેઠકોની સંખ્યા. એ પૈકી અનામતની સંખ્યા વાત કરીએ, પહેલાં શેડ્યુલ કાસ્ટના આદિમ જાતિના સામાન્ય સીટો કુલ કહું છું, બ્રેકઅપ પછી પત્રકમાં લઈ લીધી આપણે. 374. 374 શેડ્યુલ કાસ્ટના સામાન્ય. શેડ્યુલ કાસ્ટના સ્ત્રી માટે 348. 348. અનુસૂચિત જનજાતિ કુલ સામાન્ય સીટ 941. સ્ત્રીઓ માટે 827. પછાત વર્ગ સામાન્ય પછાત વર્ગને 1,127. પછાત વર્ગ સ્ત્રી 1,149. બિન અનામત એટલે બિન અનામતમાં સ્ત્રી સામાન્ય સ્ત્રી 2,662. સામાન્ય એટલે બિન અનામત 2,554. આ તો જિલ્લા તાલુકા મહાનગરપાલિકા નગરપાલિકાનું ભેગું છે. અને બ્રેકઅપ આપનો ફોલ્ડરમાં આપનું
મૂકેલા છે ડિટેલમાં બોડી વાઇઝ આપનું આજે કોર્પોરેશનના કેટલા છે, પંચાયતના કેટલા છે, અલગ આપનું પત્રકમાં મળી જશે. હવે આ ચૂંટણી સામાન્ય ચૂંટણી કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા તાલુકા પંચાયતની EVM મિશનથી કરવાનું છે. એટલે EVMની જે અર્બનમાં આપણું જાણો છો મલ્ટી ચોઇસ EVMs વાપરવાનું છે કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીમાં. તાલુકા જિલ્લા પંચાયતમાં સિંગલ ચોઇસ EVM. એનું જે FLC છે લગભગ પૂરા થવા માંડે છે કે 4-5 જિલ્લાનું બાકી છે. 2-3 દિવસમાં એ પૂરું થઈ જશે. અને કમિંગ ટુ ધી શેડ્યુલ એટલે જાહેરાત કરીએ છીએ એટલે આજથી આચારસંહિતા અમલમાં આવશે. જાહેરનામાનું તારીખ છે 6/4/26 એટલે સોમવારથી નોમિનેશન શરૂ થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે 11/4 શનિવાર. ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ 13/4 એટલે સોમવાર. કહીશ સ્ટાર્ટિંગ ધીમે ધીમે કહીશું. ચૂંટણીની જાહેરાત 1/4 એટલે આજે. જાહેરનામા ચૂંટણી નોટિસ પ્રસિદ્ધિ કરવાની તારીખ 6/4/26 સોમવાર. ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ 11/4/26 શનિવાર. ઉમેદવારી પત્ર ચકાસણી માટે તારીખ 13/4/26 સોમવાર. ઉમેદવારી પાછા ખેંચી લેવા માટે છેલ્લી તારીખ 15/4/24 બુધવાર. મતદાનની તારીખ 24/4/26 રવિવાર. સમય સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન જરૂર હોય તો 27/4/24 સોમવાર. મતગણતરી 28/4 મંગળવાર. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 30/4/26. ચૂંટણીમાં જે ઉમેદવારી પત્ર સાથે જે પોતાની ગુણહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત વેરા વગેરે બાબતમાં એનું સોગંદનામા જે રજૂ કરવાનું છે એ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું છે. તો અગાઉના પ્રમાણે છે, એમાં ફેરફાર નથી ને? એમાં કોઈ ફેરફાર નથી. ચૂંટણી સમયે જે એપિક કાર્ડ આધારે એનું ઓળખાણ થતા હોય, અમુક એપિક કાર્ડ ના હોય તો ચૂંટણી પંચે 2016માં 14 ડોક્યુમેન્ટની એક ઓર્ડર પાસ કરેલા છે. એ 14 ડોક્યુમેન્ટની કોઈ પણ એક ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે વગેરે જે ગવર્મેન્ટ આપેલા ઓળખ કાર્ડ, એ બધા જે 14ની યાદી છે અમે પછી પણ આપણું ફોલ્ડર પર મૂકેલા છે. એ કોઈ પણ એક ફોટોવાળી આઈડેન્ટિટી કરે ઓળખાણ માટે રજૂ કરીને મત આપી શકે છે. અને મતદાનનો સમય મેં કીધું સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. એના માટે જે EVM મારફત મતદાન કરવાનું છે મેં જાહેર કર્યું. એમાં અમારા મહાનગરપાલિકા, નગરપાલિકા માટે જે પૂરતી પ્રમાણમાં CU/BU ઉપલબ્ધ છે. મલ્ટી ચોઇસવાળા 23,667 CU છે. મલ્ટી ચોઇસ એટલે અર્બનમાં નગરપાલિકા કોર્પોરેશનમાં 4 મત આપવાનું છે ને, એટલા માટે જે મિશન CU છે 23,667 છે. અને BU 667 23,667 CU કંટ્રોલ યુનિટ કહેવાય. અને 47,000 મલ્ટી ચોઇસ 47,102 BU
બેલેટ યુનિટ છે. તાલુકા જિલ્લા પંચાયત માટે 23,665 CU કંટ્રોલ યુનિટ, 23,665 65 BU CU કંટ્રોલ યુનિટ. ટોટલ આપો. ટોટલ જ છે, બંને અલગ છે ને, CU BU. અને 28,841 BU બેલેટ યુનિટ. આ પૈકી આ વખતે રાજ્ય સરકારે મંજૂરી આપીને અમે અમુક જૂના મિશન થઈ ગયા એટલે અમે નવા મિશન ખરીદ કરેલા છે. એમાં 53,000 BU, 48,000 CU સિંગલ ચોઇસ વાળા મિશન, અને શહેરી વિસ્તાર માટે 4,000 CU, 8,000 BU મલ્ટી ચોઇસ વાળા. અને બંને ડિપાર્ટમેન્ટ અલગ અલગ કરે છે, પંચાયત ડિપાર્ટમેન્ટ અને અર્બન ડિપાર્ટમેન્ટ, એટલે એનો અલગ અલગ નવા ખરીદ કરેલા છે. જૂના મિશન જે એનું ટાઈમ થઈ ગયા એને રિપ્લેસ કરવા માટે. અને વોટર્સની સંખ્યા મેં અગાઉ બ્રેકઅપ આપી દીધા, મેલ ફિમેલ બધાનું. હવે મતદાન મથકો 49,591 જેટલા મતદાન મથક આઈડેન્ટિફાઈ કરેલા છે. 49,591 મતદાન મથકો, પોલિંગ સ્ટેશન્સ. અમારા પોલિંગ સ્ટેશનની મર્યાદા 1200 છે. ઓકે, 1200 આઈડિયલ છે, એટલે 1200થી ઉપર તો અમે રાખતા નથી. 1200થી નીચે 300-400 પણ હોઈ શકે. એટલે જે ડિસ્ટન્સ, જે ગ્રામ્ય વિસ્તારમાં ડિસ્ટન્સ વધારે ન હોય એવું ચૂંટણી પંચના પણ ગાઈડલાઇન છે, અમારા પણ એ છે કે ડિસ્ટન્સ વધારે નહીં. તેના માટે અમે 300-400, 250 પણ અમુક વિસ્તારમાં હોય તો પણ અમે પોલિંગ સ્ટેશન રાખીએ છીએ. અને શહેરી વિસ્તારોમાં મોટા પાયે 800, 900, 1100, 1200 હોય છે. એમાં 1200 ઉપર કંઈક 20-25 હોય તો અમે ચલાવી લઈએ, વધારે હોય તો પછી અમે અલગથી પોલીસ સ્ટેશન કરવા માટે કહીએ છીએ. અને એમાં રફલી અત્યારે સંવેદનશીલ, અતિસંવેદનશીલ તો વેરી અર્લી સ્ટેજ છે, છતાં અમે રફલી આઈડેન્ટિફાઈ કરેલા છે. 11,000 જેટલા સંવેદનશીલ છે, 3,300 જેટલા અતિસંવેદનશીલ છે. એ તો જૂના 3,300 જેટલા અતિસંવેદનશીલ. પછી એ તો બદલશે, પછી એકચ્યુઅલ પોલ ડેની 2-3 દિવસ પહેલાં બધા ઉમેદવારો ફાઇનલ થાય ત્યારે થોડા ફેરફાર થશે. એટલે પછી ત્યારે એકચ્યુઅલ આંકડા ત્યારે આપીશું. અને મહાનગરપાલિકા, નગરપાલિકા વગેરે માટે અમે કુલ 996 ચૂંટણી અધિકારી અને 1266 જેટલા મદદનીશ ચૂંટણી અધિકારી, 996 ચૂંટણી અધિકારી એટલે રિટર્નિંગ ઓફિસર્સ, 1266 મદદનીશ ચૂંટણી અધિકારી એટલે ARO નિમણૂક કરેલા છે. એમનું હવે આ 3-4 દિવસમાં એમનું ટ્રેનિંગ પણ આ 2 દિવસમાં પૂરું થવાનું છે. અને પોલિંગ સ્ટાફ છે 2,61,000 જેટલા પોલિંગ સ્ટાફનું પણ અમે ડેટાબેઝ તૈયાર કરેલા છે. 2,61,000 જેટલા પોલિંગ સ્ટાફ, મતદાન માટે જે પોલિંગ સ્ટાફ છે. મેં કીધું એમના હા મેં કીધું ફોલ્ડરમાં પણ મૂકેલા છે, મૂકેલા છે. મેં એમને કીધું ना फोल्डर दिया है, दे रहे हैं क्या है? पहले आपको दे दे શું શું એક જ તબક્કામાં મતદાન યોજાશે એ આપણે પહેલું તો તારીખ 1 તારીખે 26મી તારીખે બધા 1 તારીખે 2 તારીખ કીધી નથી. જે
બગડી જેવું નથી. આના માટે કોઈ પ્રોટોકોલ નાખતો. રિસેન્ટલી ભારત ચૂંટણી પંચે આટલા વર્ષ પૂરું થાય તો એનો વાપરવાનું નથી, એટલે એમાં કોઈ બગડે નથી. પરંતુ ભારત ચૂંટણી પંચે અમુક ચૂંટણી પછી એવું નથી. મિશનનો એ જે મેન્યુફેક્ચરિંગ એ છે ને એ પ્રમાણે ચૂંટણી પછી નથી. ગુજરાતના જિલ્લાઓમાં કેટલા તાલુકાઓ કે શહેરો સંવેદનશીલ છે એવું અમે ટોટલ પોલીસ સ્ટેશનનું અમે કરતી ગઈ છે. જિલ્લામાં અમારા પાસે છે. ઓકે, અત્યારે પછી એક્ઝામ્પલ તરીકે ગોંડલ મેં આપણે કીધું ને આપને 4,18,00,000 એ ડ્રાફ્ટ અને બંને વચ્ચે એટલું બધું ડિફરન્સ ના હોય. અમારે તાજું જ લીધા છે ને. 17 બેનું યાદી છે. આ યાદી છે SIR પછી 17 બેનું છે. અને વધારે ગેપ હોય તો થોડા ડિફરન્સ વધારે હોય. અત્યારે તો તાજું યાદી લીધા એટલે પછી તરત જ પબ્લિશ કરે. આપણે પતી ગયું તો એથી ચાલુ કરીએ. અને ફિમેલ છે 16,33,000 જેટલા છે. અને તાલુકા જિલ્લા પંચાયતમાં કુલ મતદાર છે 2,74,85,000 જેટલા છે. એ પૈકી મેલ છે પુરુષ 1,41,68,000, સ્ત્રી છે 1,33,17,000. બંનેમાં થઈ તાલુકા અને જિલ્લામાં. આ તો એક જ છે, એમાં કોઈ અલગ નથી. ખાલી એમાં કહેવામાં તાલુકા જિલ્લા પંચાયત કહે છે. જેમ કે આજની લોકસભામાં કમ્બાઇન્ડ ઇલેક્શન થાય તો મતદાર એક એટલા એ પ્રમાણે. અને કુલ મતદાર છે પુરુષ મતદાર છે ગુજરાતમાં 2,16,17,000 છે. સ્ત્રી છે 2,02,72,000 જેટલા. અને અન્ય જે છે 965. એટલે કુલ મતદાર 4,18,91,000 જેટલા છે. થોડો નંબર છે એટલે એ નંબર કહેતા નથી. પછી 91,000 કે 87? 4,18,91,000, 4,18,91,000 પ્લસ 700 જેટલું છે. એ બધા તમને પત્રક ફોલ્ડરમાં મૂકેલા છે. અને રિઝર્વેશન અનામતની બાબત આવે કુલ એટલે પેટા ઇલેક્શન પેટા ચૂંટણી સિવાયની જે રેગ્યુલર સામાન્ય ચૂંટણી બોડીઝ છે, ઇન્સ્ટિટ્યુશન છે, કુલ 393. એટલે એમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 260 તાલુકા પંચાયત, 34 જિલ્લા પંચાયત, એ કુલ મળીને 393. એ પૈકી એની મતદાર મંડળ છે સંખ્યા, કુલ મતદાર મંડળ સંખ્યા 7,241. એ પૈકી 7,241. એ પૈકી મહાનગરપાલિકાની સીટોની સંખ્યા મંડળની સંખ્યા 261. ધીમે ધીમે મહાનગરપાલિકા 261 મતદાર મંડળ. હા, મતદાર મંડળ. નગરપાલિકા 656. જિલ્લા પંચાયત 1,090. તાલુકા પંચાયત 5,234. 5234. ઓકે.
એમાં બેઠકોની સંખ્યા થોડા ડિફરન્સ આવે છે, આપણને ખબર છે અર્બનના કારણે. કુલ બેઠકોની સંખ્યા 9,992. ડિફરન્સ આવે એટલે સીટો અર્બનમાં એક એકમાં 4 સીટો હોય ને. બેઠકો મતદાર મંડળ સંખ્યા અર્બનમાં એક વાર્ડ હોય 4 સભ્યો હોય ને. મતદાર મંડળ સંખ્યા 7,241. મતદાર બેઠકોની સંખ્યા 9,992. એમાં મહાનગરપાલિકાની બેઠકોની સંખ્યા 1,044. નગરપાલિકાની 2,624. 2624. જિલ્લા પંચાયત 1090. 1,090. તાલુકા પંચાયત 5234. 5,234. એ કુલ બેઠકોની સંખ્યા. એ પૈકી અનામતની સંખ્યા વાત કરીએ, પહેલાં શેડ્યુલ કાસ્ટના આદિમ જાતિના સામાન્ય સીટો કુલ કહું છું, બ્રેકઅપ પછી પત્રકમાં લઈ લીધી આપણે. 374 શેડ્યુલ કાસ્ટના સામાન્ય. શેડ્યુલ કાસ્ટના સ્ત્રી માટે 348. અનુસૂચિત જનજાતિ કુલ સામાન્ય સીટ 941. સ્ત્રીઓ માટે 827. પછાત વર્ગ સામાન્ય પછાત વર્ગને 1,127. પછાત વર્ગ સ્ત્રી 1,149. બિન અનામત એટલે બિન અનામતમાં સ્ત્રી સામાન્ય સ્ત્રી 2,662. સામાન્ય એટલે બિન અનામત 2,554. આ તો જિલ્લા, તાલુકા, મહાનગરપાલિકા, નગરપાલિકાનું ભેગું છે. અને બ્રેકઅપ આપનો ફોલ્ડરમાં આપનું મૂકેલા છે. ડિટેલમાં બોડી વાઇઝ આપનું આજે કોર્પોરેશનના કેટલા છે, પંચાયતના કેટલા છે, અલગ આપનું પત્રકમાં મળી જશે. હવે આ ચૂંટણી સામાન્ય ચૂંટણી કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા, તાલુકા પંચાયતની ઈવીએમ મિશનથી કરવાનું છે. એટલે ઈવીએમની જે અર્બનમાં આપનું જાણો છો મલ્ટી ચોઇસ ઈવીએમ્સ વાપરવાનું છે કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીમાં. તાલુકા જિલ્લા પંચાયતમાં સિંગલ ચોઇસ ઈવીએમ. એનું જે એફએલસી છે લગભગ પૂરા થવા માંડે છે કે 4-5 જિલ્લાનું બાકી છે. 2-3 દિવસમાં એ પૂરું થઈ જશે. અને કમિંગ ટુ ધી શેડ્યુલ એટલે જાહેરાત કરીએ છીએ એટલે આજથી આચારસંહિતા અમલમાં આવશે. જાહેરનામાનું તારીખ છે 6/4/26 એટલે સોમવારથી નોમિનેશન શરૂ થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે 11/4 શનિવાર. ઉમેદવારી પત્રનો ચકાસણી માટેની તારીખ 13/4 એટલે સોમવાર. કહીશ સ્ટાર્ટિંગ ધીમે કહીશું. ચૂંટણીની જાહેરાત 1/4 એટલે આજે. જાહેરનામા ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવાની તારીખ 6/4/26 સોમવાર. ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ 11/4/26 શનિવાર. ઉમેદવારી પત્ર ચકાસણી માટે તારીખ 13/4/26 સોમવાર. ઉમેદવારી પાછા ખેંચી લેવા માટે છેલ્લી તારીખ 15/4/24 બુધવાર. મતદાનની તારીખ 24/4/26 રવિવાર. તો વધુ વિગતો સાથે સંવાદદાતા મૈત્રી વ્યાસ છે તે લાઈવ જોડાયા છે. મૈત્રી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને શું વિગતો સામે આવી રહી છે?
બિલકુલ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેની જે તારીખો છે તે જાહેર થઈ ગઈ છે અને હવે આજથી જ જે છે તે આચારસંહિતા પણ લાગુ કરવામાં આવી છે. 11 તારીખ સુધી જે ઉમેદવારી પત્ર છે તે પાછી ખેંચવાની તારીખ આપવામાં આવી છે અને 26 એપ્રિલના રોજ જે છે તે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેને લઈને મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ 28 એપ્રિલના રોજ જે છે તે આ મતગણતરી કરવામાં આવશે અને 30 તારીખ સુધી સમગ્ર મતદાનની જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરી દેવાની રહેશે. સમગ્ર પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ જવાની છે અને 26 એપ્રિલના રોજ આજે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેને લઈને મતદાન યોજાવાનું છે. મહત્વનું છે કે જે 34 જેટલી જિલ્લા પંચાયતો છે, જે 260 જેટલી તાલુકા પંચાયતો છે, 15 જેટલી મહાનગરપાલિકા અને 84 જેટલી નગરપાલિકાઓ માટે આજે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેને લઈને મતદાનની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે અને 26 એપ્રિલના રોજ એટલે કે એક જ તબક્કામાં આ સમગ્ર જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેની જે છે તે મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ચોક્કસથી મૈત્રી, ખૂબ જ નિર્ણાયક જંગ જોવા મળશે. રાજકીય પક્ષોની તૈયારીઓ પણ આજે પણ જોયું, સેન્સ પ્રક્રિયા દરેક પક્ષમાં લેવાઈ રહી છે. ત્રિપાંખીયો જંગ જોવા મળશે. રાજકીય પક્ષોની તૈયારીને લઈને વાત કરીએ તો શું કહેશો? જે બિલકુલ કુંજી જે તૈયારીઓ જે પ્રમાણેની છે તેમાં આજથી જ જે છે તે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને 6 એપ્રિલ સુધી આજે જેટલા પણ ઉમેદવારો જે ઉમેદવારી નોંધાવવા માંગી રહ્યા છે તે તમામ ઉમેદવારો માટે ઉમેદવારી નોંધાવવામાં આવશે અને ત્યારબાદ જે છે તે સમગ્ર જે પ્રક્રિયા છે તેની શરૂઆત થશે. 11 એપ્રિલ સુધી આ જે ઉમેદવારો છે તે ઉમેદવારી પાછી ખેંચી શકે તેવો સમયગાળો આપવામાં આવ્યો છે અને જે હાલ જે છે તે ચૂંટણી પંચ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તેમાં આ સમગ્ર માહિતી આપવામાં આવી હતી અને 6 એપ્રિલ સુધી જે સેન્સ પ્રક્રિયા ચાલશે, જેમાં જે ઉમેદવારો છે જે લોકો આ જે ચૂંટણી છે તેમાં ઉમેદવારી નોંધાવવા માંગી રહ્યા છે તે તમામ ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકશે અને ત્યારબાદ આ જે ઉમેદવારો છે તે 11 એપ્રિલ સુધી ઉમેદવારી પાછી ખેંચી શકે તેની તારીખ 11 એપ્રિલ રાખવામાં આવી છે અને 26 તારીખે આજે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેના માટે મતદાન કરવામાં આવશે. જાણકારી આપવા બદલ. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26 એપ્રિલે મતદાન થશે.